આત્માઓ એક બચી જાય ને તો પણ એક ઈશ્વરને ઓળખે અને તો એક અનંત જીવન માટે તો એક વારિસદાર બને. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, અમે આજ વિસ્તારમાં પહેલી વાર આવ્યા છે. આ ચિખલપાડા ને ખોગલ ગામ સુધી અમે આવ્યા છે, પણ આ વિસ્તારમાં પહેલી વાર આવ્યા છીએ. પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અમારતા બેન હું નહીં ઓળખતો હતો, હું પણ ઈશ્વર પિતાની એક યોજના છે કે એણે મને ફોન દ્વારા એક સંપર્ક કર્યો. એ બેનને મેં ઓળખતો નહીં હતો, પણ પવિત્ર આત્માએ બેનની સાથે ઓળખાણ કરાવી અને એક દિવસે એક વિયારાની અંદર એ બેનની સાથે મુલાકાત થઈ અને ઈશ્વર પિતા એમ કરીને આજે રાત્રિ તમારી વચમાં ઈશ્વર અમને લાવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે જે પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ એ પરમેશ્વર પિતાએ અહીં બેઠેલા હરેક વ્યક્તિને એક પરમેશ્વરે સંકટોમાંથી યા નાશના કાળમાંથી કઈક એવા પરિસ્થિતિઓમાંથી ઈશ્વરે તમને બચાવ્યા છે. કોઈ પણ વ્યક્તિ એક અહીંયા આવેલું વ્યક્તિ એવું નહીં હશે એના જીવનમાં કઈક તકલીફ આવી હશે, કઈક સંકટો નહીં આવ્યા હશે, એવું નહીં બની શકે. પણ ઈશ્વર પિતાએ તમને એવા સંકટોમાંથી કેવા નાશના ખાડામાંથી ઈશ્વર તમને બચાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, હું પણ તમને કહેવા માંગુ છું, જે પ્રભુની દાસી માર્થા બેને તમને આજે દરેકને ફોન દ્વારા કે કંઈકને મૌખિક રીતે એને તમને કીધું હશે અને તમે આવ્યા છે. પણ હું આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ ખુલ્લા આકાશ સ્થળે પરમેશ્વર પિતાની હાજરી આપણી મધ્યમાં છે. દેવનો અભિષેક આજે રાત્રિ આપણી વચ્ચેમાં છે. હું તમને કહેવા માંગુ છું, માર્થા બેને તમને ઇન્વિટેશન આપ્યું હશે ને તમે આવ્યા છે, પણ આજે તમારું પરમેશ્વર પિતાની સાથે તમારું એન્કાઉન્ટર થવાનું છે. રાજાઓની રાજાની સાથે તમારી મુલાકાત થવાની છે. પ્રિય મારા વહાલાઓ, આ કોઈ વ્યક્તિની સભા નથી, પણ જીવતા પરમેશ્વરની સભા છે. જીવતા પરમેશ્વરની સભા છે. ઈસુ આપણી મધ્યમાં ઉપલબ્ધ છે. તમે જીવનની અંદર કદાચ તમે એવા ટેન્શનમાં ચિંતાઓમાં ઘેરાયેલા હોય, તમે હારી ચૂક્યા હોય, તમે નિરાશ થઈ ચૂક્યા હોય, પણ આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ઈસુની સાથે તમારી મુલાકાત થશે, તમારી જિંદગી બદલાઈ જશે. ઈસુની સાથે તમારું એન્કાઉન્ટર થશે. ઈશ્વર પિતા તમારી સગળી પરિસ્થિતિઓને બદલી નાખશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ જગા પર દેવ તેની અગ્નિને તે રિલીઝ કરવાનો છે. તમે બની શકે વર્ષો આજની રાત્રિ એ અનુભવની રાત્રિ થવાની છે. આજની રાત્રિ એ તમારા જીવનની અંદર એક પરમેશ્વર પિતા એના પરાક્રમને એક દેવ રિલીઝ કરવાનો છે. પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર પિતાની ઉપસ્થિતિ આપણી મધ્યમાં છે. જે રીતે માર્થા બેને કીધું, પરિવારની અંદર જે પરિસ્થિતિ આવી, આજે પ્રિય મારા વાળા એવોના જીવનો પરિવારની અંદર એવા સંકટ આવ્યા, પણ બાઇબલ કહે છે સંકટના સમયે હું તમને છોડાવી છે, તમે મારો મહિમા પ્રગટ કરશો. આજે માર્થા બેન એના પૂરા પરિવારની સાથે આજે મંડળીને બોલાવીને એના ઘરના આંગણામાં રાજાઓને રાજાનો મહિમા કરી રહી છે. કેમ કે એના પરિવારની અંદર એવા સંકટો આવ્યા, એવી મુશ્કેલી આવી. આજે એને એક ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાના માટે એ દરેકના આપણને એને ઇન્વિટેશન આપ્યું. રાજા એ માર્થા બહેને એટલા માટે આપણને બોલાવ્યા છે કે એના પરિવારને એવા સંકટમાંથી ઈશ્વરે બચાવ્યા. બાઇબલ કહે છે એ સંકટના સમયે માર્થા બહેને હારી ચૂક્યા, કદાચ વાસુ વેવડાવ્યા હોય, ઘણી પ્રાર્થનાઓ કરી હશે ને મંડળીઓ પણ પ્રાર્થના કરી હશે, ઘણા લોકોએ એને મદદ કરી હશે, પણ આજે પરમેશ્વરે એવા સંકટમાં પરમેશ્વરને એ દાસીને પરમેશ્વરે છોડી નહીં દીધી. એના પરિવારને ઈશ્વરે ત્યાગી નહીં દીધો, પણ પરમેશ્વરે એવા સંકટમાંથી પ્રિય પરિવારને પરમેશ્વરે કાઢ્યો. આજે પરિવારે તમને એક બોલાવ્યા કે જે સંકટમાંથી એઓને બચાવ્યા, કે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. હાલેલુયા, હાલેલુયા. એક
એટલા માટે મારા વાલાઓ આ પૃથ્વીની જીવનની યાત્રામાં જીવન જીવતા જીવતા ઘણા સંઘર્ષો આપણે કરીએ છીએ, ઘણી તકલીફોમાંથી આપણે પસાર થઈએ છીએ, ઘણી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈએ છીએ, પણ હું તમને કહેવા માંગુ છું, જો ઈશ્વરના વચનમાં તમે અડગ રહેશો, વિશ્વાસમાં તમે દ્રઢ રહેશો, તમારા જીવનમાં ગમે તેટલા સંકટો આવશે, વિપત્તિ આવશે, મુશ્કેલીઓ આવશે, દેવ તમને એમાંથી બહાર કાઢશે, ઈશ્વર તમને છોડાવશે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રિય મારા વાલાઓ, ઈશ્વર પિતાએ અહીં બેઠેલા હરેક વ્યક્તિને પરમેશ્વરે બચાવ્યા છે, બચાવ્યા છે. તો આપણને એક પરમેશ્વરે કઈક ઉદ્દેશના માટે બચાવ્યા છે. હું પણ તમારી વચ્ચેમાં જીવિત છું, એ ઈશ્વરની કૃપા છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી વાર આવ્યો છું તમને કહેવા માંગુ છું, જ્યારે ઈશ્વરે એવું સામર્થ આપ્યું છે કે આજે પરમેશ્વર પિતા અલગ અલગ વિસ્તારોમાં જઈને એના મહિમાના માટે ઈશ્વર હજુ ઉપયોગ કરે છે. ને પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર ગીત શાસ્ત્રોનું પુસ્તક 50મો અધ્યાય અને 15 કલમને વાંચો. 15 કલમ વાંચો. સંકટના સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે સંકટના સમયે મને વિનંતી કર. તમારા જીવનોમાં સંકટો આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, ત્યારે ઘૂંટણો પર આવીને ઈશ્વરને પ્રાર્થના કરો. ઈશ્વર તમારી વિનંતીને સાંભળશે. કદાચ મનુષ્ય તમારો અવાજ નહીં સાંભળશે, એવા સંકટોમાં મનુષ્ય તમારી પાસેથી એ પસાર થઈને જતો રહેશે, પણ જ્યારે રાજાને તમે પ્રાર્થના કરશો, એ તમારી વચમાં ઉતરી આવશે ને ઈશ્વર તમને એ સંકટોમાંથી બચાવશે. ઈશ્વર તમને એક સંકટમાંથી ઉગાડશે ને ઈશ્વર તમને તમારા દ્વારા ઈશ્વર પિતા તમારો એનો મહિમા પ્રગટ કરશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વાલાઓ, સંકટના સમયે ઈશ્વર તમારો ગઢ બની જશે, સંકટના સમયે તે તમારી ઢાલ બનશે, સંકટના સમયે તે તમને તમારી સુરક્ષા કરશે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે સંકટ આવે ત્યારે ડરી નહીં જાઓ. સંકટ આવે તો એની સામે ઉભા રહો, પરમેશ્વર તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે ઈશ્વર તમને કદી નહીં ભૂલી જશે. એવા સંકટમાં, એવી મરણની ખીણમાં, એવા તમે સંકટોની ખીણોમાં આજે તમે ચાલશો, પણ જ્યારે ઈશ્વરને હૃદયથી પોકારશો, એ ઈશ્વર મારા પર દયા કર, ઈશ્વર તમારી પાસે દોડી આવશે ને ઈશ્વર તમને બચાવશે. મનુષ્ય પર તમે આશા રાખશો કે મનુષ્ય મને બચાવવા આવે, મનુષ્ય નહીં બચાવી શકશે, પણ દેવ તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. મનુષ્ય પર આશા નહીં રાખો, પણ જીવતા પરમેશ્વર પર આશા રાખો, એના પર વિશ્વાસ રાખો, એના પર તમારો આધાર રાખો. એ સંકટના સમયે ઈશ્વર તમને છોડાવશે, સંકટના સમયે ઈશ્વર તમને બચાવશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, ઈસુ આપણી મધ્યમાં હશે. ઈસુ તો આપણી મધ્યમાં હશે તો ઈશ્વર પિતા આજે તમારી સાથે વાત કરવા માંગે છે. મારી બહેનો, મારા ભાઈઓ, આ અંતના દિવસો છે. આપણી મરજી પ્રમાણે આપણે ઘણું જીવી લીધું, અત્યારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવો. પ્રિય મારા વહાલાઓ, જો પવિત્ર આત્માના નિયંત્રણમાં રહેશો તો સંકટના સમયે પવિત્ર આત્મા તમને મદદ કરશે. સંકટના સમયે પવિત્ર આત્મા તમને સાચી દિશા બતાવશે. સંકટના સમયે પવિત્ર આત્મા તમને બળ આપશે અને તમે એક સંકટમાંથી ઈશ્વર તમને બહાર કાઢી લેશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે સંકટ આવે ત્યારે એ સંકટોથી તમે ડરી નહીં જાઓ. તમને કહેવા માંગુ છું, આજે સાદ્રેક, મેશક, અબેદનગોના જીવનમાં એવું સંકટ આવ્યો, એવું પરીક્ષણ આવ્યો, પણ તો કદી એ ઈશ્વર પર એવો પૂરો વિશ્વાસ હતો. એને રાજાને કીધું, રાજા, અમે તમારી એની મૂર્તિની ભક્તિ અમે નહીં કરીએ, તું જે કરે તે અમારું ગમે તે થઈ જાય, પણ અમે તારી ભક્તિ નહીં કરીએ. રાજાએ કીધું, આ 3 સેવકોને અગ્નિની ભઠ્ઠીમાં પકડીને નાખી દો. ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે
આજે જે એને પકડીને નાખવા ગયા એ જ લોકો બળી ગયા. પણ 3 સેવકને પરમેશ્વરે કોઈ પણ આંચ નહીં આવવા દીધો, કેમ કે એઓની સાથે ઈશ્વર પોતે હતો. પ્રિય મારા વાલાઓ, એવા સંકટ આવે ત્યારે ડરો નહીં, ઈશ્વર તમારી સાથે છે. એ કદી ઊંઘતો નથી, એ કદી નિંદ્રા વાસતો નથી. રાત દિવસ એના બાળકોની રક્ષા કરે છે. રાત દિવસ એ તેના લોકો પર ઈશ્વરની નજર છે. ને પ્રિય મારા વહાલાઓ, હું તમને વચન કહેવા માંગુ છું. આપણે વચન કાઢીએ, દાનિયેલનું પુસ્તક કાઢીએ, 22-23 કલમ જલ્દી વાંચો. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો શદ્રક, મેશક અને અબેદનગોને ઉચકી લાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મુવા. શદ્રક, મેશક તથા અબેદનગો એ 3 માણસો જેવા બાંધ્યા હતા, તેવા ને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. હાલેલુયા, હાલેલુયા. તારે પાડી ઈશ્વરને મહિમા આપો, જોરદાર ઈશ્વરને મહિમા આપો. રાબા શકોરી અંદાનામાં સકાલમાં. પ્રિય બાઇબલનું વચન કહે છે, રાજાની એક આજ્ઞા, એક તાકીદની હતી. રાજાએ કીધું કે એઓને અતિશય એક ભઠ્ઠીને ગરમ કરો ને પુરુષો એક શાદ્રક, મેશક તથા અબેદનગોને ઉચકી લાવ્યા હતા તો અગ્નિના ભડકાથી બળી મુવા. હાલેલુયા. રાજાએ તાકીદી કરી કે તમે અગ્નિની ભઠ્ઠીને તમે ઓર ગરમ કરો ને શાદ્રક, મેશક, અબેદનગોને તમે અગ્નિમાં નાખી દો. જે લોકો ઉચકીને લાવ્યા હતા એ લોકો બળી ગયા, પણ શાદ્રક, મેશક, અબેદનગોનો વાળ પણ વાંકો નહીં થવા દીધો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, શાદ્રક, મેશક, અબેદનગોનો પરમેશ્વર તમારો પરમેશ્વર છે. આજે પરમેશ્વર તમે સંકટમાં હશો પણ દેવ તમારી સાથે ચાલે છે. મારા વહાલાઓ, બાઇબલ કહે છે આજે એ શાદ્રક, મેશક તથા અબેદનગો એ 3 માણસો જેવા બાંધ્યા હતા તો તેવા ને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે કે ત્યારે નબુકદનેસર રાજાએ અચંબો પામીને એકદમ ઊભા થઈ ગયો. તેણે પોતાના મંત્રીને પૂછ્યું કે શું આપણે એ 3 માણસો બાંધીને અગ્નિમાં નાખ્યા ન હતા? તો એ રાજાને કહ્યું, હે રાજા, એ ખરું છે. આજે એ રાજા પણ અચંબિત થઈ ગયો. મને કહેવા દો, આજે તમે મરણની પથારીમાં હશો ત્યાં પણ ઈશ્વર તમારી સાથે છે. આજે કદાચ તમે પડ્યા હશો, એવા મરણની એક અવસ્થામાં પડેલા હશો, ત્યાં પણ ઈશ્વરનો હાથ તમારા પર રહેશે. આજે જે રીતે શાદ્રક, મેશક, અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પણ આજે એવો ઉપર પરમેશ્વરનો હાથ હતો. આજે ઈશ્વર પોતે અગ્નિમાં તેઓની સાથે ચાલતો હતો. મારા વહાલાઓ, આજે રાજા પણ અચંબિત થઈ ગયો. આપણે તો 3 વ્યક્તિઓને નાખ્યા ને ચોથો વ્યક્તિ કોણ છે? એ તો રાજાઓનો રાજા હતો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વહાલાઓ, બાઇબલનું વચન કહે છે જે કોઈ તમને અડકશે તો ઈશ્વરનું વચન કહે છે કે ઈશ્વરને તે અડકશે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે હું તમને આજે રાત્રિ કહેવા માંગુ છું, જે માર્થા બહેનના પરિવારને ઈશ્વરે એવા સંકટોમાંથી પરમેશ્વર કાઢ્યા. આજે એ બેઠેલા હર વ્યક્તિને પરમેશ્વર એવા સંકટોમાંથી કાઢ્યા છે. આજે એવી પરિસ્થિતિઓમાંથી ઈશ્વરે તમને બચાવ્યા છે. હું તમને કહેવા ચાહું છું, એ ઈશ્વર તમને કદી નહીં છોડશે, કદી નહીં ત્યાગી દેશે. એ ઈશ્વર હર પરિસ્થિતિઓમાં તમારી પડખે ઊભો રહેશે. આજે તમારા આંસુને એ ઈશ્વર લૂસી નાખશે. આજે તમારી એક ભંગિત હૃદયોને ઈશ્વર એના વચનથી હિંમત આપશે. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, આજે ઈશ્વરની પાછળ ચાલવું, આજે ક્રિસ્તુનું જીવન એક સંકટ ભર્યું જીવન છે. આજે આપણે એવા સંકટોમાંથી પસાર થવું પડશે. બાઇબલ કહે છે, ઈશ્વરે કીધું કે ઘણા સંકટોમાં થઈને આપણે સ્વર્ગ રાજ્યમાં જવું પડશે. મારા વહાલાઓ, આજે જગતમાં છે ત્યાં સુધી સંકટો તો આવવાના છે, પણ સંકટો આવશે એનામાંથી નીકળવાના માટે પણ માર્ગ છે. મારા વહાલાઓ, લાલ સમુદ્ર આજે મિશ્ર લોકોની સામે આવ્યો,
પણ આજે તેઓના માટે ઈશ્વરે માર્ગ કાઢી દીધો. ઈશ્વર તમારા માટે પણ માર્ગે કાઢશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારો વાલાઓ, એટલા માટે ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે જે તમારી આગળ જાય છે તે તો યહોવા છે. આજે તમારી આગળ જે જાય છે તે તો યહોવા છે. હાલેલુયા. એ તમારી સંભાળ રાખશે, એ તમને મદદ કરશે, ઓ દેવ તમારું રક્ષણ કરશે, એ તમને તમારું નાશ થતા એ સંકટમાંથી ઈશ્વર તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. આપણે પુનઃ પુસ્તક 31મો અધ્યાય 107 કલમ વાંચો. 8 કલમને બી આપણે વાંચી લઈશું. 3 કલમ જલ્દી વાંચો. બળવાન તથા હિંમતવાન થાઓ, વ્યુહોમાં ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે. તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. અને મૂસાએ યોશુઆને બોલાવીને સર્વ ઇસ્રાએલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકને આપવાને યહોવાએ તેઓના પિતૃઓને આગળ શ્રમ ખાધા છે તેમાં તું તેઓની સાથે જશે અને તું તેઓને તે દેશનો વારસો પાવશે. અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, જે તારી સાથે રહેશે તે તને છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. ભીમ અને હબકી જયસ્મા. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલો, સંકટ આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, ડરો નહીં, ઈશ્વર તમારી સાથે છે. બાઇબલ કહે છે બળવાન તથા હિંમતવાન થાવો, બીઓમાં તે તવોથી ભયભીત ન થાવો. આજે તમે ડરો નહીં, ભયભીત નહીં થાવો, ગભરાવો નહીં. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા તમારી સાથે ચાલી રહ્યો છે. આજે રાજાઓનો રાજા આજે તમને સંભાળશે. જે આજે માર્તા બહેન પરિવારને પરમેશ્વરે સંભાળી દે એ જ રીતે દેવ તમને સંભાળ લેશે. દેવ તમારી રક્ષા કરશે. ઈસુ તને લઈથી તમારી સુરક્ષા કરશે. ઈસુના લઈમાં દે તમને સંતાડશે ને પરમેશ્વર પિતા એવા સંકટમાંથી તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. તેનું વચન આપણે કહેશે મારી દીકરી તું બળવાન થા, હિંમતવાન થા, આત્મામાં બળવાન થા, વચનમાં બળવાન થા, વિશ્વાસમાં બળવાન થા, પ્રાર્થનામાં આગળ વધ. પરમેશ્વર પિતા તમને હિંમતવાન બનાવશે. હાલેલુયા, હાલેલુયા. આજે સંકટો આવે, પ્રાર્થના કરો, તમને બળ મળશે. જે વ્યક્તિ આજે ઈશ્વરના વચન પર નિર્ભર રહેશે, જે વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ એક ભરોસો રાખીને જ્યારે ઈશ્વરની સાથે ચાલે છે, હું તમને કહેવા માંગુ છું એ વ્યક્તિ બળવાન બનશે, એ વ્યક્તિ હિંમતવાન બનશે, એ વ્યક્તિ કદી પાછળ નહીં હટશે પણ પરમેશ્વર પિતા એને ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિ કદી ભીશે નહીં, એ ભયભીત નહીં એક બનશે, કેમ કે ઈશ્વર એની સાથે ચાલી રહ્યો છે. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આજે તમે એવા ડરમાં જીવતા હોય, તમે ભયમાં જીવન જીવતા હોય, તમે ભયભીત થઈને જીવન જીવતા હોય, પણ હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વર આજે તમારી સાથે જે જાય છે એ તો યહોવા છે, એ તો પરાક્રમી શૂરવીર છે. આજે એ તો અગ્નિનો પરમેશ્વર છે, જે પરમેશ્વર તમારી સાથે જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વાલાઓ, આજે તમારા જીવનમાં સંકટો આવે છે, આજે તકલીફો આવે છે, તો પ્રાર્થના કરો. પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખશે. પ્રાર્થના સંકટોને હટાવી દેશે. પ્રિય મારા વાલાઓ, આજે આપણે સંકટો આવે ડરી જઈએ, પ્રાર્થના કરવાનું પડતું મૂકીએ, આરાધના કરવાનું પડતું મૂકીએ. પણ હું તમને કહેવા માંગુ છું, સંકટ આવે આરાધના કરવા લાગો, એ સંકટ હટી જશે. સ્તુતિ કરવા લાગો, એ પરિસ્થિતિઓ બદલાઈ જશે. આજે તમને જીવન જીવતા જીવતા એવું લાગશે કે મારા માટે કોઈ આશા નથી,
પણ જ્યારે ઈશ્વર તમારી સાથે ચાલી રહ્યો છે તો તમારા માટે દરવાજો ખોલી જશે, તમારા માટે દરવાજો ઓપન થઈ જશે. કેમ કે ઈશ્વર તમારી આગળ જાય છે તો આજે ઈશ્વરને કોઈ રોકી શકશે નહીં. પ્રિય મારા વહાલાઓ, એક હું કહેવા માંગુ છું, અંતિમ દિવસોમાં મંડળીઓ પવિત્ર આત્માના ભરપૂરીપણામાં ચાલે, મંડળીમાં આત્માના ભરપૂરીપણો વહેતો થાય, મંડળીમાં પવિત્ર આત્માના નવે નવ વરદાનો વહેવા લાગે. શાંધાલા રાવા સખો, જો મંડળીમાં પવિત્ર આત્માનું કાર્ય નથી તો મંડળી આત્મામાં મરી ચૂકી છે. આજે મંડળી આત્મામાં મરી ચૂકી છે. આજે રાત્રિ કહેવા માંગો છો મારા વહાલાઓ, આજે મંડળીમાં જો આપણે ચાહીએ છીએ કે પવિત્ર આત્માનો એક બેધારી આવે, આજે લોકો પવિત્ર આત્માથી ભરાય જાય, લોકો દર્શનો જોવે, લોકો અંતિમ દિવસોની કટણીને માટે પવિત્ર આત્માથી ભરાય જાય. તો મને કહેવા દો, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આજે સંકટો આવે, વિરોધ થાય, ડરો નહીં, વધારે પ્રાર્થના કરો. એ વિરોધીઓ તમારી આગળ નમી જશે, તો સ્તુતિ કરવા લાગશે, ઈસુ પ્રભુ છે તો કબૂલ કરશે. પ્રિય મારા વાલાઓ, એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે બળવાન થાવો દેવના વચનમાં, હિંમતવાન થાવો દેવના વચનમાં, પવિત્ર આત્માથી ભરાઈ જાઓ, પવિત્ર આત્માના નિયંત્રણમાં રહીને જીવન જીવો. હજુ સુધી જીવનમાં કોઈ અનુભવ નથી તો ઈશ્વરની આગળ એક નમી જાઓ, ઈશ્વર તમને અનુભવ કરાવશે. બાઇબલ કહે છે અનુભવ કરો કે જુઓ યહોવા કેટલો ઉત્તમ છે. જ્યાં સુધી તમારા જીવનમાં અનુભવ નહીં હશે તમારી ઉન્નતિ નહીં થશે. પવિત્ર આત્માની સાથે તમારી કોઈ ઓળખાણ નથી, તમારી કોઈ ઉન્નતિ નહીં થશે. પવિત્ર આત્માની સાથે તમારી ઓળખાણ તમે કરો. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, સેવડી ગામમાં આજુબાજુ એરિયામાં તમને લોકો નહીં અળગતા હોય એની ચિંતા નહીં કરો, પણ દેવ તમને ઓળખે છે. કેમ કે દેવે તમને આ પૃથ્વીના ખૂણાથી નામ લઈને બોલાવ્યા છે. મારી દીકરી તું મારી છે, મારા દીકરા તું મારો છે. કેમ કે ઈશ્વર તમને એના લયથી ખરીદી લીધા છે. ઈશ્વર લયથી ખરીદી લીધા છે. આજે તમે પોતાના નથી. મને કહેવા દો, બેઠેલા તમે કદાચ પોતાની ઈચ્છા પ્રમાણે જીવતા હોય, પોતાની ઈચ્છા પ્રમાણે કરતા હોય તો તમે ઠોકર ખાશો. પણ હું તમને કહેવા માંગુ છું, જો પવિત્ર આત્માની એક ઈચ્છાને તમે જાણી જશો, એ યોજનામાં ચાલશો, મને કહેવા દો તમે કદી પણ તમે રોકાવાના નથી, પણ તમે આગળ આગળ વધતા જશો. હાલેલુયા, હાલેલુયા. આજે ઈશ્વરની પાસે તમારા માટે એક યોજના છે મારી બહેન, મારા ભાઈ. ઈશ્વરની પાસે તમારા માટે એક મોટી યોજના છે. એ યોજના સમજવા માટે, એ યોજના છે એક જાણવાના માટે પવિત્ર આત્માની સાથે જોડાયેલા રહો, દેવના વચનની સાથે જોડાયેલા રહો. ઈશ્વર પિતા તમને તેની યોજનામાં ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. માટે બાઇબલ કહે છે કે જ્યારે એક પરમેશ્વર પિતા તમે ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે, તને છોડી દેશે નહીં, તને તજી દેશે નહીં. હાલેલુયા. આજે બાઇબલનું વચન આપણને હિંમત આપે છે કે હું તમને તજી નહીં દઈશ, હું તમને છોડી નહીં દઈશ, પણ હું તમારી સાથે ચાલીશ, હું તમારી સાથે રહીશ, હું તમને સહાય કરીશ, હું તમને સંભાળીશ. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને એ જ કહેવા માંગુ છું, આ પૃથ્વીની જીવનની યાત્રામાં ઘણા સંકટોમાંથી પસાર થવું પડશે. આજે ઘણા એવા દુઃખોમાંથી તમારે પસાર થવું પડશે. પણ મને કહેવા દો, જેટલા સંકટો તમારા પર આવશે એટલો તમારી ભૂલાહાટ મોટી છે. જેટલા સંકટોમાં તમે પસાર થઈ રહ્યા છો એટલી ઈશ્વરની મોટી યોજના તમારા માટે છે. એટલું સામાન તમારા પર દેવ ઉંડાલશે, દેવ તમને એ અભિષેકમાં ઉઠાવશે. હાલેલુયા. હાલો, આજે દેવ તમારી સાથે જાય છે. યોશુઆ, એક મૂસા યોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલને દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકને આપવાને યહોવાએ તેઓના પિતૃને આગળ સમ ખાધા છે તેમાં તું તેઓને સાથે જશે ને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. હાલેલુયા, હાલેલુયા.
આજે જે પરમેશ્વરની તમે આરાધના કરી રહ્યા છો, જે પરમેશ્વરની તમે ભક્તિ કરો છો, જેના પર તમે વિશ્વાસ કર્યો છે, જેના પર તમે આશા રાખી છે, એ મારા વાલાઓ, એ ઈશ્વર પિતા તમને અનંતકાળના જીવનમાં ઈશ્વર તમને લઈ જવાનો છે. ત્યાં કદી દુઃખ નથી, ત્યાં સંકટ નથી, ત્યાં બીમારી નથી, ત્યાં તકલીફ નથી, પણ ત્યાં શાંતિનું રાજ્ય છે. એ ત્યાં શાંતિ છે મારા વહાલાઓ. બાઇબલ કહે છે કે એ પરમેશ્વર પિતા તમને એક અનંતકાળના એક વારસા આપવાના માટે ઈશ્વર તમને બોલાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દેવના વચન પર દ્રઢ થાવો, દેવના વચન પર નિર્ભર રહો. આજે પરિસ્થિતિઓ આવે તો ડરો નહીં, પ્રાર્થના કરો, એ પરિસ્થિતિનો ઈશ્વર હટાવી દેશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, પ્રિય મારા વહાલાઓ, જે ઈશ્વર તમને વાયદાનું વચન આપ્યું છે, એ વાયદાના વચનને દ્રઢતાથી પકડી રાખો. મારા વહાલાઓ, એ વચનની અંદર તમે બની રહો, એ વચન અનુસાર તમે જીવન જીવો. એક મહાન અને પરાક્રમી પરમેશ્વર છે. એ પરિસ્થિતિઓ એની આગળ કઈ જ નથી. આજે ઈશ્વર તમારી સાથે છે, એ પરિસ્થિતિઓનો પરમેશ્વર હટાડી દેશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા વહાલાઓ, અંતિમ દિવસોમાં આજે જ્યારે આપણે જીવી રહ્યા છે, દેવના વચનનું અનુકરણ કરો. દુનિયાનું અનુકરણ નહીં કરો, કોઈ વ્યક્તિનું અનુકરણ નહીં કરો, પણ ઈસુનો ફોલો કરો, ઈસુની પાછળ ચાલો, એની આજ્ઞા પાલન કરો, એની સાથે બની રહો. પ્રાર્થના કરીને થાકી ગયા હોય, જવાબ નહીં મળ્યો હોય તો વધારે પ્રાર્થના કરો. એક દિવસનો જવાબ તમને મળવાનો છે. મારા વહાલાઓ, બાઇબલ કહે છે પ્રાર્થના કરતા કાયર નહીં બનો, પણ યોગ્ય સમય તમે લણશો. હું તમને કહેવા માંગુ છું, જો તમને જવાબ નહીં મળ્યો હોય, નિરાશ નહીં બની જાઓ, હતાશ નહીં થઈ જાઓ. વધારે પ્રાર્થના કરો, વધારે પ્રાર્થના કરો. એક દિવસે દેવ તમારી પાસે જવાબ લઈને ઉભા થશે. એક દિવસે દેવ તમારી પ્રાર્થનાનો જવાબ લઈને આવશે. મારી દીકરી, ઈશ્વર પિતા તમને પરિસ્થિતિમાંથી બચાવી લેશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એ આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, મારી બહેન, મારા ભાઈ, આજે તારી પ્રાર્થના તારા પરિવારને બચાવી શકશે. આજે તારી પ્રાર્થના તારા દીકરાને બચાવી શકશે. આજે તારી એક ન્યાયી માણસની પ્રાર્થના એક બહુ સાર્થક નીવડે છે. પ્રિય મારા વહાલાઓ, આજે નૂહ એક ન્યાયી વ્યક્તિ હતો, એક સીધો એક માણસ હતો. આજે દેવની સાથે ચાલ્યો. આજે નૂહે પ્રચાર કર્યો કે આ જગતમાં એક રેલ આવવાની છે. લોકો કહેતા હતા, એ તો ગાંડો તો નથી થઈ ગયો ને, કેવા ભર ઉનાળામાં રેલ આવે. આજે દેવના સેવકો આજે પોકારી રહ્યા છે, પણ લોકો એ અવાજને નથી સાંભળતા. આજે પોતાની ઈચ્છા પ્રમાણે જીવે છે. મને તો કહે છે યશાયા 55:11 જ્યારે દેવના મુખમાંથી શબ્દો નીકળે છે, એ સફળ થયા વિના પાછો રિટર્ન ફરતો નથી. આપણે વચન કાઢીએ, રાબા સંત વચન કાઢીએ. તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડીને પવિત્ર આત્માને એક સ્વાગત કરી. જોરદાર, જોરદાર, જોરદાર. નિખાંડાલાવા શકોરિયાંડાલાવા સકાલાવાલાવા. બિલકુલ લાસ્ટ ભાગમાં એક બહેન છે. એ બહેન તમારા પેટના આ ભાગની અંદર, જમણા ભાગની અંદર તને ઘણા સમયથી એ વેદના અને પીડા થઈ રહી છે. ઓ તારા પેટના આ જમણા પેટના ભાગની અંદર તને એક સખત પીડા અને દર્દ તું ઘણા સમયથી રીબાઈ રહી છે. પણ આજે રાત્રિએ દેવ તને સાજો કરવા માંગે છે. એ તકલીફમાંથી દેવ તને છુટકારો આપવા માંગે છે. કોણ છે મારી બહેન? તારા સ્થાન પર ઊભી થઈ જા. ઓ દેવનો અભિષેક એક કાર્ય કરી રહ્યો છે. ઓ પરમેશ્વર પિતા તને છુટકારો આપવા માંગે છે મારી બહેન. તો આ જગા પર છે, દેવ તને સાજો કરવા માંગે છે. તારા હાથોનો પર ઉઠાવ, તારા બંને હાથો પર ઉઠાવ. હું તારી પરિસ્થિતિ નહીં જાણતો,
પેલી તારા જીવનમાં જે સમસ્યા છે, યેસુ નાઝરેથના પરાક્રમી નામમાં એ સામા તારા પર આવે, એ બંધનને તે તોડે, યેસુના નામમાં સાજી થઈ જા. રવા શકાલા બાબા બાબા બાબા, એ ચંગાઈના સામર્થ્યને તારા જીવન પર આઝાદ કરો છો. યેસુના નામમાં છુટકારાને ગ્રહણ કર. તારા પર તેનું સામર્થ્ય આવી રહ્યું છે દીકરી. રવા બાબા 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 બાબા, તેનો સાજાપણાને લઈ લે ઇન ધ નેમ ઓફ જીસસ. યેસુના નામમાં સાજી થઈ જા, સાજી થઈ જા ઇન ધ નેમ ઓફ જીસસ. પ્રિય મારા વહાલાઓ, આ મને કોઈ કીધું નથી, પણ આ તો પવિત્ર આત્માનું કાર્ય છે. આ દેવનો અભિષેક છે. દીકરી તારા સ્થાન પર બેસી જા. હાલેલુયા. રાબા શકોરિયાંદના બાઇબલ કહે છે તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. આજે ઈશ્વરના મુખમાંથી જ્યારે જે વચન નીકળે છે, જે શબ્દ આવે છે, એ સફળ થશે, એ સફળ થશે. હું તમને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, તે જે હેતુથી મેં તને મોકલ્યો હતો તેમાં સફળ થયા વિના તે ફકત મારી પાસે પાછું વળશે નહીં. હાલેલુયા, હાલેલુયા. જે હેતુને માટે ઈશ્વરે તમને બચાવ્યા છે, જે મકસદને માટે ઈશ્વરે તમને નાશમાંથી બચાવ્યા છે, તો ઈશ્વર તમારા જીવન દ્વારા ઈશ્વર તેનો મહિમા પ્રગટ કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે ઈશ્વરે જે મકસદની સાથે તમને એવા મૃત્યુમાંથી, એવા બંધનોમાંથી, એવી મરકીમાંથી, મરણની પથારીમાંથી ઈશ્વરે તમને બચાવ્યા છે, તો ઈશ્વર પિતા તમારા જીવનને કોઈક વ્યક્તિને બચાવવા માંગે છે. કોઈક વ્યક્તિને મરણની જાળમાંથી ઈશ્વર બચાવવા માંગે છે. કોઈક વ્યક્તિને એવી દુઃખની જાળમાંથી તમારા જીવન દ્વારા ઈશ્વર એને બચાવવા માંગે છે. બાઇબલ કહે છે કે જે હેતુને માટે ઈશ્વરે તમને આ પૃથ્વી પર રાખ્યા છે, એ હેતુ પૂરું કર્યા વગર તમારા પર કોઈ તમારા જીવનને છીનવી નહીં લેશે. કેમ કે આ બાઇબલનું વચન છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજે તમારા માટે જે દેવ બોલ્યો છે, મારી દીકરી હું તને ઉપયોગ કરીશ, તો તે ઉપયોગ કરશે. કેમ કે દેવના વચનમાં હા એને આમીન છે. દેવ બોલે છે અને દેવ કરે છે. કેમ કે દેવના શબ્દો ફોકટ ભરતા નથી. કેમ કે દેવના શબ્દો એ તો જીવતી વાણી છે. હાલેલુયા, હાલેલુયા. એ તો ઈશ્વર પાસેથી આવેલી વાણી છે. એ વાણી એક સફળ થશે. તમને કહેવા માંગુ છું, આ અંતિમ દિવસોની અંદર ઈશ્વરે અહીં બેઠેલા હરેક વ્યક્તિને ખાસ હેતુને માટે બોલાવ્યા છે. ઈશ્વર પિતા તમારા જીવન દ્વારા ઈશ્વર પોતે પ્રગટ થવા માંગે છે. હું તમને કહેવા માંગુ છું, આજે સંસાર તમારામાં ઈશ્વરને જોવાના માટે તડપી રહ્યો છે. આજે તમારા જીવનમાંથી ઈશ્વર નથી પ્રગટ થતો, તો તમારી આટલા વર્ષોની ભક્તિ તમે વ્યર્થ કરી છે. તમારા જીવનમાંથી ઈશ્વર પ્રગટ થવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે ઈશ્વરનું વચન તમારી અંદર છે. તેના વચનમાં તમે એક બની રહેશો, તેની આજ્ઞા પાલન કરશો, એનું વચન પાલન કરશો, તો તમારા જીવનમાં ઈશ્વર પ્રગટ થવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. માટે આરાધના કરો, એવી આરાધના કરો કે સ્વર્ગ નીચે ઉતરી આવે. આરાધના કરો કે સ્વર્ગ દૂતો તમારી મનની સાથે આરાધના કરવા લાગે. પ્રિય મારા વહાલાઓ, જે પણ તમે કરો એમાં પરમેશ્વર પિતાનો મહિમા પ્રગટ થાય. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જ્યાં તમે મંડળીમાં સેવા કરો છો, જે તમને સેવા કરવાનો તમને જે સેવા મળી છે, એ સેવા એક વિશ્વાસ યોગ્ય બનીને કરો. અને એ સેવા કરો છો તો એ સેવા દ્વારા એક ઈશ્વરનો મહિમા પ્રગટ થાય. હાલેલુયા. ગીતો ગાવાની સેવા તમને મળી હોય, આત્માથી ગાઓ. આત્માથી ગીતો ગાશો, લોકો પવિત્ર આત્માથી ભરાઈ જશે. લોકો બીમાર હશે, એ લોકો સાજા થશે. કેમ કે આત્માથી જ્યારે આરાધના કરો છો ત્યાં પરિસ્થિતિઓ બદલાવા લાગે છે. મારા વહાલાઓ, આત્માની સેવા કરશો તો લોકો આજે વચન સાંભળતા સાંભળતા ચંગાઈ પ્રાપ્ત કરશે. લોકો પવિત્ર આત્માથી ભરાઈ જશે. આજે લોકો એક આત્માઓની ભીડ તમારી મંડળીઓમાં આવવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા મુખમાંથી જે શબ્દો નીકળે છે એ લોકોના હૃદયોને ખોલી નાખે.
એ શબ્દો લોકોના જીવનોને હલાવી નાખે. એ ક્યારે બનશે? જ્યારે તમે પવિત્ર આત્માના નિયંત્રણમાં રહેશો, એ ભરપૂરીપણામાં ચાલશો, એ ભરપૂરીપણામાં નિરંતર તમે રહેશો. મને કહેવા દો, એક શબ્દ તમે બોલશો ત્યાં દેવનો અભિષેક વહેવા લાગશે, દેવની શક્તિ વહેવા લાગશે, દુષ્ટ આત્માઓ ભાગવા લાગશે. તમારી અંદર છે તો તમે ડરશો નહીં, કેમ કે તે આપણને હિંમત આપે છે. યુદ્ધ શરીર દ્વારા નથી લડી શકાતું, યુદ્ધ ઘૂંટણો પર આવીને લડી શકીએ છે. આજે તમે શરીરથી લડવા જશો તમારું નુકસાન થશે, પણ જ્યારે ઘૂંટણોના બળ પર આવીને યુદ્ધ કરશો, ઈસુ યુદ્ધ લડશે અને તમે વિજયવંત બનશો. હાલેલુયા. ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરશો અને તમે આત્માથી ભરાશો. મને કહેવા દો, આજે એવા શત્રુના એક ઘોડોની સામે ઉભા રહેશો, એ ઘોડો તૂટવા લાગશે, એવી બેડીઓ તૂટી જશે. અંતના દિવસોમાં એવું જીવન તમે જીવો કે તમે ચાલવા લાગો, તેનું સામર્થ્ય વહેવા લાગે. આજે પહેલી સદીના લોકો સાધારણ લોકો હતા. આજે એવો કોઈ જ્ઞાની લોકો નહીં હતા, અભણ લોકો હતા, અંગોડા સાપ લોકો હતા, પણ આજે તેઓ આત્માથી આરાધના કરતા હતા, એક મને આરાધના કરતા હતા, એક ચિત્તે આરાધના કરતા હતા. મને કહેવા દો, ત્યારે એક ચિત્તે તેઓ આરાધના કરતા હતા, ત્યારે ત્યાં આજે સ્વર્ગ ખોલી ગયો. હું તમને કહેવા માંગુ છું, તમે ઘરમાં બી બે વ્યક્તિ પણ તમે આત્માથી આરાધના કરશો, સ્વર્ગ ખોલી જશે, સ્વર્ગ દૂતો ઉતરી આવશે, દેવનો અભિષેક વહેવા લાગશે. બાઇબલ કહે છે, મારા વાલાઓ, આજે પૃથ્વી પર મારા નામે એક કે બે વ્યક્તિઓ તો એક મને એક ચિત્તે તેને પ્રાર્થના કરશે, હું તેઓના માટે એક રીતે તેઓની પ્રાર્થનાને હું તેઓની વચમાં ઉતરી આવીશ. હાલેલુયા, હાલેલુયા. આજે તો સાધારણ વ્યક્તિ હતા, પણ મને કહેવા દો, તો એક ચિત્તે એક તો વફાદાર વિશ્વાસ યોગ્ય બનીને ઈશ્વરની આરાધના કરતા, પ્રાર્થના કરતા, દેવની ઉપસ્થિતિમાં ચાલતા, પવિત્ર આત્મા એક પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહેતા હતા. આજે તેઓને વચન આપ્યું હતું કે જે વચન હું તમને આપીને જાઉં છું, એ વચનને તમે પકડી રાખજો. આજે યરુશલેમને છોડતા નહીં, એ તમે એની અંદર બની રહેજો. આજે એ વચનને તો દ્રઢતાથી પકડી રાખ્યું. આજે મારા વાલો તો પ્રાર્થના કરતા રહ્યા, તો થાક્યા નહીં. 50મો દિવસ આવ્યો, આકાશ ઉઘડી ગયો. આજે એક પર એ પવિત્ર આત્માની અગ્નિરૂપી જીવાવતરી આવે, આત્મામાં ભરાઈ ગયા ને તો આત્મામાં ભરાઈને તો અન્ય ભાષામાં ભરવા લાગ્યા. આજે તો જ્યારે પિત્તર ઉભો થયો, એક પ્રચાર કર્યો, 3000 વ્યક્તિ તારણ પામ્યા. લોકોના હૃદયો વિંધાઈ જતા હતા. આજે એક વ્યક્તિ ભરપૂરીપણામાં ચાલે છે, જ્યારે એ બોલવા લાગે છે, અભિષેક વહેવા લાગે છે, તેનું સામર્થ્ય વહેવા લાગે છે. મને કહેવા દો, આ તે અંતના દિવસોમાં સેવા કરો તો એવી સેવા કરો કે તમારી સેવા દ્વારા ઘણા સેવકો ઊભા થાય. આજે ઘણા એવા સેવિકાઓ તૈયાર થાય ને પરમેશ્વરના રાજ્ય વચન આધારિત જિંદગી જીવશો. હું તમને કહેવા માંગુ છું કે તમે કદી પણ આત્મિક ક્ષેત્રમાં નિષ્ફળ નથી જવાના. આત્મિક ક્ષેત્રમાં તમે કદી પણ કમજોર નથી રહેવાના, પણ તમે આત્મામાં બળવાન બનવાના છો. તમે નવું સામર્થ્ય પામીને તમે ગરુડની પેટે તમે આત્મિક ક્ષેત્રમાં ઊંચાઈઓ પર જશો. બાઇબલ કહે છે કે પરમેશ્વર પિતા એ જે તમને વાયદો આપ્યો છે, હું તમને અનંતકાળના ઘરમાં લઈ જઈશ, એ ઈશ્વર તમને જલ્દી લેવાના માટે આવી રહ્યો છે. આજે તમે બહારી સજાવટ તમે કેટલી પણ તમે કરશો, એ વ્યર્થ છે, વ્યર્થ. અંદરની સજાવટ કરો, આ અંદરની મનુષ્યત્વની સજાવટ કરો, એની અંદર બળવાન થાવો, એની અંદર નવા બનતા જાઓ. ઈશ્વર તમને એના રાજ્યોના માટે તૈયાર કરશે. આજે લોકો બહારી સજાવટના માટે હજારો રૂપિયા ખર્ચે છે. વાપરો, પ્રભુ આપે છે તો વાપરો, પણ આ અંદરોની મનુષ્યત્વને માટે પણ તૈયાર કરો. આ અંદરોની મનુષ્યત્વ છે, એને પણ તમે વચનથી શણગારો.
એને તમે નવું બનાવો. પ્રિય મારા વાલાઓ, આજે બહારી શણગાર એ તો દેખાવટનો છે, પણ અંદરોની શણગાર તમને દેવની સાથે તમારી મુલાકાત કરાવશે. માટે પ્રિય મારા વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, જે તારી આગળ જાય છે તે તો યહોવા છે. હાથ ઉઠાવો દરેક તમારો જમણો હાથ. જે હું તમને અંગીકાર કરો, વિશ્વાસની સાથે અંગીકાર કરો. પવિત્ર આત્માનો કબજો, પવિત્ર આત્મા તમારો કબજો લેશે. મારી આગળ જાય છે તે તો યહોવા છે. તે મારી સાથે રહેશે. તે તને છોડી દેશે નહીં, ને તને તજી દેશે નહીં. બીચમાં અબકી જઈશમાં. પ્રિય મારા વહાલાઓ, આજે પરમેશ્વર પિતા તમારી સાથે ચાલી રહ્યો છે. હું તમને કહેવા માંગુ છું, એક ડરી નહીં જાઓ, ભયભીત નહીં થાઓ. આજે પરમેશ્વર પિતા એ સર્વશક્તિમાન ઈશ્વર તમારી સાથે છે. હાલેલુયા. જ્યાં સાધક મેશક અબેદનગોને એવા પરીક્ષણમાંથી એને બચાવ્યા, ઈશ્વર તમારી સાથે છે. ઈશ્વરનો અભિષેક તમારું પીઠ રક્ષક બનશે, અને પરમેશ્વર પિતા તમને હિંમત આપશે. દેવ તમને બળવાન કરશે. હું તમને કહેવા માંગુ છું, અંતિમ દિવસોમાં મનુષ્યનો અવાજ તમે સાંભળશો તો તમે નિરાશ બની જશો, પણ પવિત્ર આત્માનો અવાજને સાંભળશો તો તમે હિંમતવાન બનશો. ઓ, તમે બળવાન બનશો. તમારું નુકસાન નહીં થશે, પણ તમે એક વચનમાં સ્થિર થશો. વિશ્વાસમાં તમે દ્રઢ બનશો. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આજે ઈશ્વર પર તમે ઈશ્વર તરફ પોતાની આંખોને કેન્દ્રિત કરે છે. મને કહેવા દો, તેઓ સહી સલામત રહેશે. હાલેલુયા, હાલેલુયા. આજે કદાચ તમે દુનિયાનો અવાજ સાંભળશો, મનુષ્યનો અવાજ સાંભળશો તો તમે કદાચ નાસીપાસ થશો, તમે નિરાશ બની જશો, તમે તૂટી જશો. પણ હું તમને કહેવા માંગુ છું, જીવતા દેવનો વાણીને સાંભળશો, એનો અવાજ સાંભળશો તો તમે સહી સલામત રહેશો. તમને એક હિંમત મળશે, તમે બળવાન બનશો. તમારું જીવન એક સુરક્ષિત રહેશે, ને તમારું નુકસાન નહીં થશે. તમે દેવની શાંતિમાં રહેશો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દિવસોમાં આત્માનો અવાજ સાંભળો. પવિત્ર આત્મા શું કહે છે એ પ્રમાણે જીવો, એ પ્રમાણે ચાલો, એ પ્રમાણે દેવની સેવા કરો. એ દર્શનમાં તમે આગળ વધો. તમારું નુકસાન નહીં થશે, પણ તમે આગળ વધતા જશો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, તમને રોકવા માટે તો ઘણી યોજનાઓ કરશે, પણ હું તમને કહેવા માંગુ છું, દેવનું તમે સાંભળી રહ્યા છો, એ તમે રોકાશો નહીં, પણ તમે આગળ વધતા જશો. તમે સહી સલામત તમે રહેશો. તમારું નુકસાન નહીં થશે, પણ તમારું ભલું થશે. હાલેલુયા. માટે તમારું આત્મિક જીવનનું નુકસાન નહીં થાય. ઓ, તમારી આત્મિક બળતરી થાય, એવું જો તમે ચાહો છો તો દેવનો અવાજ સાંભળો, વચન પર નિર્ભર રહો, વચન આધારિત એક જીવન જીવો, પવિત્ર આત્માના નિયંત્રણમાં રહો. પોતાની ઈચ્છા પ્રમાણે નહીં જીવો, પાપની અંદર નહીં જીવો, પણ ઈશ્વરની પવિત્રતામાં ચાલો. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ અંતના દિવસોમાં જો તમે આત્મિક ક્ષેત્રમાં સફળ બનવા માંગો છો, એક સામર્થ્ય સેવકાઈ કરવા માંગો છો, અભિષેકની સેવકાઈ કરવા માંગો છો, મંડળીમાં આત્મિક ઉન્નતિ થાય, મંડળીમાં આત્માની ભરપૂરીપણાની સેવકાઈ થાય, હું તમને કહેવા માંગુ છું, પવિત્ર આત્માનો અવાજ સાંભળો. અવાજ સાંભળીને જ્યારે સેવા કરશો, પરમેશ્વરની આરાધના કરશો, એ સેવાઓમાં અદ્ભુત કામો થવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિ કદી ટક્કર નહીં ખાશે, પણ વ્યક્તિ અભિષેકની ઊંચાઈઓ પર જશે, એની સેવા વિસ્તારિત થશે, એની સેવા એક મલ્ટીપ્લાય થશે, ને પરમેશ્વર પિતા તમારો અદ્ભુત ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા.
પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે રાત્રિ હું કહેવા માંગુ છું, આ અંતના દિવસોમાં પરિસ્થિતિઓ ઘણી એવી સર્જાઈ રહી છે, એવા આજે આ દુનિયાની અંદર આંધાનુધી થઈ રહી છે, પણ મને કહેવા દો, ત્યારે તેનું સાંભળીને આજે વચન પર તમે દ્રઢ થઈને એક હિંમતની સાથે, એક વિશ્વાસ યોગ્ય બનીને ઈશ્વરની સાથે ચાલી રહ્યા છો. મને કહેવા દો, એવા સમય આવશે તમે ડગશો નહીં, પણ દેવ તમને દ્રઢ બનાવતો જશે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આત્મામાં પ્રેરિત થઈને આ એવા દિવસોમાં કયા વ્યક્તિ ટકી રહેશે કે જેઓ દેવના વચનમાં દ્રઢ છે, જે વ્યક્તિ પ્રાર્થનામાં એ પોતાનું જીવનને વ્યતીત કરી રહ્યો છે. મને કહેવા દો, એવા સમયમાં સંકટોમાં એ વ્યક્તિ ડરી નહીં જશે, સંકટોમાં એ નિરાશ નહીં થશે, પણ દેવ એઓને હિંમત આપશે, દેવ એઓને બળમાં એક બળ આપશે, તો એ બળમાં તેઓ એક આત્મામાં દોડશે. હાલેલુયા, હાલેલુયા. ઘણા તમે હારી ચૂક્યા હોય, આજે તમે આંસુઓમાં જિંદગી જીવતા હોય, આજે તમે પ્રાર્થના કરીને થાકી ગયા હોય, કોઈ બદલાવ નહીં થતું હોય, કોઈ પરિવર્તન નહીં થતું હોય, પણ આજે રાત્રિએ ઈશ્વર આપણી મધ્યમાં હશે, એનો અભિષેક આપણી મધ્યમાં હશે, એનું સામર્થ્ય આપણી મધ્યમાં હશે. આજે પરિસ્થિતિઓ બદલાવા જઈ રહી છે, આજે તમારા આંસુઓ આનંદમાં બદલાવા જઈ રહ્યા છે, તમારું હતાશ થયેલું જીવનમાં એક નવી આશા ઉત્પન્ન થવા જઈ રહી છે. આજે જીવનમાં હારી ચૂક્યા હોય, પણ આજે રાત્રે એ તમારી હારેલા જીવનને તે ઉઠાડવા માંગે છે. તમારી આશા મરી ચૂકી હોય, પણ આજે રાત્રે એ આશા જીવતી થવાની છે. આજે તમે પ્રાર્થના કરતા કરતા થાકી ગયા હોય, આજે તમને જવાબ નહીં મળ્યો હોય, પણ આજે રાત્રે તમારી પ્રાર્થનાનો જવાબ આપવાના માટે ઈશ્વર આપણી મધ્યમાં છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, તમે ઘણી પ્રાર્થના કરતા હોય, આગળ વધુ નહીં વધી શકતા હોય, પણ આજે રાત્રિએ દેવ એ પરાક્રમ આ જગા પર ઉંડેલવાનો છે કે તમે પ્રાર્થનામાં આગળ વધશો. હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે એક તમારા પારિવારિક જીવનને લઈને આજે તમે રડી રહ્યા હોય કે મને કોઈ મદદ કરશે, મને કોણ સહાય કરશે, પણ હું તમને કહેવા માંગુ છું, મારા ભાઈ, મારી બહેન, આજે રાજાઓનો રાજા તારી સામે ઊભો છે. આજે તને સહાય કરશે, એ મદદ કરશે, તને સંકટમાંથી બચાવશે. ને પ્રિય મારા વહાલાઓ, મારી બહેન, કદાચ તમે તમારા બાળકોને માટે રડતા હોય, તમારા બાળકો આ દુનિયાના માર્ગોમાં તો આજે વ્યસનોમાં કે આજે એવી જિંદગી જીવતા હોય, તમે આંસુ વેવડાવતા હોય, પણ હું તમને કહેવા માંગુ છું, મારી બહેન, તારી પ્રાર્થના એક દિવસ જવાબ લાવશે. તારી પ્રાર્થના તારા દીકરાને બચાવશે, તારા પતિને બચાવશે. મારા ભાઈ, આજે તારું પરિવાર, મારી બહેન, તારું પરિવાર આજે સ્થિર નથી. મને કહેવા દો, આજે પરિવારમાં પ્રાર્થનાની વેદી નથી તો તમારો પરિવાર સુરક્ષિત નથી. પરિવારમાં પ્રાર્થનાની વેદી હશે, મને કહેવા દો, એવા શેતાનના તમામ ઘોડો તૂટી જશે. ઓ શેતાનની તમામ તીરો તમારા ઘરોમાં પ્રવેશ નહીં કરશે. કેમ કે બાઇબલ કહે છે કે આજે ન્યાયના ઘરોમાં તારણની ધવની સંભળાય છે. આજે ન્યાયના ઘરોમાં આજે પ્રાર્થનાની ધવની સંભળાય છે. ત્યાં આરાધના થાય છે, ત્યાં પ્રાર્થના થાય છે. ને પરમેશ્વર પિતા આજે પરિવારને એના અભિષેકની સત્ર સયામાં સંભાળે છે. હાલેલુયા. આજે જે પરિવારમાં આગ સળગી રહી છે, આજે પરિવારમાં આજે અસ્તવ્યસ્ત નહીં હશે, પણ એ પરિવાર તેના વચનમાં સ્થિર બનશે, એ પરિવાર તેની ઉપસ્થિતિમાં ચાલશે. આજે જે રીતે નોહનું પરિવાર બચી ગયું, એ જ રીતે તમારું પરિવાર પણ બચી જશે. આજે એ રીતે તમારા બાળકો બચી જશે. આજે એ રીતે તમારું પરિવાર પરમેશ્વર પિતા બચાવશે અને પરમેશ્વર પિતા તમને સંભાળશે. આજે રાત્રે તમને કહેવા માંગુ છું, પ્રિય મારા વહાલા ભાઈ બહેનો, આજે પ્રભુની દાસી માર્થા બેને તમને બોલાવ્યા છે. હું તમને કહેવા માંગુ છું, આજે તેનો અવાજ તમે સાંભળીને આવ્યા હોય, પણ તમે પોતાની ઈચ્છાથી નથી આવ્યા. દેવ તમને લાવ્યો છે. આજે દેવ તમને લાવ્યો છે તો દેવ તમારા જીવનમાં એક પરમેશ્વર પિતા તો કામ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા.